શું સમસ્યા છે ભાઈ આપણી? સમસ્યા તો એટલી બધી છે કે કોઈની હદ જ નહીં. સમસ્યા માટે કોર્પોરેશનમાં 5 નંબરમાં જઈને થાકી ગયા. કઈ જઈએ છે તો કે છારો નથી. અહીંયા જો ઘરના આગળથી ઘરમાંથી બહાર નહીં નીકળાતું. હવે એ લોકોને કહીએ છીએ તો કે કોર્પોરેશનમાં છારો નહીં. બધા પૈસા એ લોકો લઈને ખાઈ જાય છે. એ લોકોને કંઈ તકલીફ જ નહીં. એ લોકો બંગલામાં રહે છે અને જાય છે સોસાયટીઓમાં પૂછવા માટે. અને અહીંયા આવવાનું હોય છે તો કે અમને આપ્યું નહીં, કોઈ રીઝન નહીં, તમારી કોઈ કમ્પ્લેન નહીં, તો અમે મરી રહ્યા છીએ. અહીંયાથી ઘરના બહાર નીકળી નહીં રહ્યા તો એ લોકોને તકલીફ નહીં દેખાતી. અહીં સ્કૂલની શાળાના અંદર છોકરાઓને રજા પડે છે, સ્કૂલમાં પાણી ભરાઈ જાય છે. આ સરકારી શાળા છે ત્યાં, તો એ લોકોને જરાક બી આ કોર્પોરેટર કે પછી MLA કોઈ તૈયાર નથી. આંબેડકર નગર એકતાનગરના અંદર મરાઠી મોહલ્લાના અંદર ગણપતિ ચોક પાસેથી બોલું છું. અહીંયા કોઈ ચીજની સુવિધા નથી. ના કંઈ જમવાનું, ના કંઈ કપડાં, ના લુગડા, ના વ્યવસ્થા, કોઈ ચીજની સુવિધા છે નહીં. તો આના માટે કરવું શું? કોને જઈને કહીએ? ડાયરેક્ટ મોદી પાસે જઈએ? કેટલા વર્ષોથી રહો છો તમે અહીંયા? 35 વર્ષથી રહીએ છે. 35 વર્ષ થઈ ગયા છે. ઘર વેરો ભરેલો, લાઇટ બિલ ભરેલું. એટલે કોઈ કોર્પોરેશન વાળા આવતા જ નથી? કોર્પોરેશન વાળા બી આવે છે તો શું કહે છે ખબર છે? ઝાડુ મારવા જેવી જગ્યા નહીં. ઝાડુ કઈથી મારશું? ઝાડુ મારવા માટે બી પાણી છે કે ઝાડુ કઈથી મારીએ એવું કહે છે. नगर से मैं बोलती हूँ पर कोई भी गटर लाइन ऐसी नल लाइन डाली है पर कोई मतलब नहीं है ना. कार्यस्थान कुछ है ही नहीं, कुछ भी नहीं है. इसका पैसा तुमने 4,500-5,000 भरा है, कोई मतलब है हमारे लेने को रहने देने से? रहने का कोई मतलब ही नहीं एकता नगर में. आज रोड नहीं चलने का तकलीफ है, ना आना जाना है, ना गाड़ी मोटर आ सकती ना कहीं नहीं. इतने कीचड़ में आना हमारे को कितना तकलीफ पड़ती है. आप कोई देखने आने तैयार है नहीं. हमारे कोई खैर खबर काटने तैयार नहीं है. पानी तो छोड़ो, पानी पीने का भी हमारे को नसीब नहीं हो रहा है. आप क्या देखते हैं? कुछ नहीं. वोट लेने के टाइम पे वोट लेने आना समझते कि भाई हम वोट लेने आ रहे, दे दो बस इतना समझना. वोट लेना है तो देना कुछ नहीं है तुम्हारे लोग को. खाली भिखारी जैसा वोट मांगने के लिए आते हैं, दूसरी कोई क्या चीज के है, लिए नहीं आते. कैसा जी रहे हैं, मर रहे हैं, कोई को पता है नहीं है. आप इतना कह रहे हैं कि 9 नंबर में जाओ, 9 नंबर में आने राजी है नहीं हो. फोन कर 9 नंबर में जाने घर का सब सामान खराब हो गया. घर का सामान खराब हो गया. आके तुम देखो कि क्या है क्या नहीं है. सब घर वगैरह बिल्कुल ऐसी खराब हो गई है कि वो खा ही नहीं सकते. हम लोगों ने बाहर फेंका है ना तो वो तक भी कचरा उठाने नहीं आता. कचरा भी इतना बास मारने लग गया है कि उसकी कोई हद नहीं है. શું નામ આપણું? इकबाल भाई दीवान. સાહેબ હું વસીમ બોલું છું આ આંબેડકર નગર એકતા નગરમાંથી. આ અમારી લાઇનમાં આ ગટર લાઇન, સાહેબ આ બાજુ જરા કેમેરા મારો. આ આંબેડકર નગરમાં ગટર લાઇનની એ નાખી છે. ગટર લાઇન તો નાખી ગયા પણ હવે અત્યારે નીકળવાની કન્ડિશન નથી. અમે લોકો આ બાજુથી જઈ શકીએ એવું નથી. ગાડીઓ બધી બહાર અમે રોડ ઉપર મૂકીને આવીએ છીએ. રાત્રે ગાડી લાવવાની છે એ નથી. અહીં પૂછવા આવા તૈયાર નહીં. હવે આ બાજુ આટલું બધું પાણી ભરાઈ ગયું કે આ બધું થયું છે પણ આ બાજુ કોઈ પૂછવા આવવા માટે તૈયાર નથી કે શું થયું છે અને કશું થયું છે કે નહીં. એ બાજુ કોઈ જાણવાય નહીં આવ્યું અત્યાર સુધી. કોર્પોરેટર કે કોર્પોરેશનમાંથી કે કોઈ બાજુ 5 નંબર કે 9 નંબર ઓફિસમાંથી કોઈ બાજુથી કોઈ જાણ નહીં લીધી આ બાજુ આવીને. એવું છે સાહેબ.